વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, જ્યોતિબેન પંડ્યાનું એક રીતનું રાજીનામું અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તમામની વચ્ચે ઘણી બધી અત્યારે અટકળો છે, ઘણા બધા ચર્ચાઓ અત્યારે દેખાઈ રહી છે। હકીકત શું છે ત્યાં? ખરેખર તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને બીજી તરફ જ્યોતિબેન પંડ્યા કહી રહ્યા છે કે હું તો રાજીનામું નહીં આપું, પક્ષમાં જ રહેવાની છું। बिल्कुल साची बात है। ज्योतिबेन पंड्याए खूब ज स्पष्टताथी कही दीधुं छे के ते राजीनामું नहीं आपे, परंतु ज्यारे ते पोतानी वात मूकवाना हता तेनी पहेला ज तेमने सस्पेन्ड करवामां आव्या छे। वात महत्वनी एटले पण छे केम के तेमणे ज्योतिबेननी जो वात करवामां आवे तो मूळ भाजपना कार्यकर्ता छे, वडोदराना मेयर रही चूक्या छे, महिला मोर्चा भाजपनी राष्ट्रीय कारोबारीमां ते हता, महिला मोर्चा गुजरातना ते प्रमुख रही चूक्या छे। अने एटले के कही शकाय के ज्यारे विपक्ष आक्षेप करे अथवा तो विपक्षमांथी कोई लोको भाजपमां आया होय अने आक्षेप करे त्यारे तेनुं महत्व એટલું નથી રહેતું, પરંતુ જ્યારે મૂળ ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ આક્ષેપ કરે છે ત્યારે સીધું તેનું મહત્વ થઈ જાય છે। નારાજગી તેમણે રંજન ભટ્ટ ઉપર ચોક્કસ બતાવી છે કે રંજન ભટ્ટની જે રીતની પસંદગી થઈ છે તેને લઈને તેઓ નારાજ છે। તે પોતાના સિવાય અન્ય પણ કોઈને પસંદ કરી શકતા હતા। પોતે પણ જ્યોતિબેનને એ વાતનો ખૂબ સારી રીતે અહેસાસ છે કે ભાજપમાં બળવો કરવો એ કેટલી કહી શકાય તેની ગ્રેવિટી છે અથવા તો કેટલી તેનાથી કયા કયા રિપ્લિકેશન આવી શકે। તેમ છતાં પણ તેમણે જે રીતે વાત કરી છે ત્યારે ભાજપની अंदर जे आंतरिक विखवाद है अथवा तो भाजपनी अंदर सब सलामत नहीं ए खूब स्पष्टताथी अहींया जोवा मळी रह्युं छे। जे रीतना ज्योतिबेनना शब्दों रह्या आज प्रेस कॉन्फरन्स में कि आई एम नॉट डोंकी, हूँ डोंकी नहीं अथवा मने आ प्रकारे काम करवानी टेव नहीं, अथवा तेमणे जे प्रकारनी वात करी कि बीजा घणा कार्यकर्ताओ छे कि जे हैरान परेशान थई रह्या छे तेनी माटे हूँ मारुं बलिदान आपवा माटे तैयार छूं। तो आ एवुं बताई रह्युं छे कि ज्योतिबेन पंड्याए भाजपनी जे शीर्ष नेतृत्वनी वात छे तो भाजपनी जे सिस्टम छे ते प्रमाणे वडोदराने लईने एक वार के बे वार नहीं परंतु अनेक वार अनेक जग्या उपर रजूआत કરી હશે। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા સંગઠનમાં છેલ્લા કેટલાય સમયથી જે વિખવાદો છે, વિવાદો છે તે ચાલી રહ્યા છે। વડોદરાની એક જે બેઠક હતી તે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સુરતમાં બોલાવવામાં આવી હતી। જે આંતરિક ખેંચતાણ છે વડોદરાના જે ભાજપના શહેર પ્રમુખ છે તેને લઈને પણ અનેક વિવાદો છે તે આવી રહ્યા છે। પરંતુ જ્યારે ભાજપના જ કોઈ નેતા દ્વારા ભાજપની ચોઈસ ઉપર સવાલ ઊભા કરવામાં આવે છે ત્યારે અનેક સવાલ થતા હોય છે। સૌથી મહત્વની વાત પણ એ છે કે જ્યારે ગઈકાલે લિસ્ટ જાહેર થયું હતું ત્યારે જે રીતની માહિતી હતી તે પ્રમાણે અમદાવાદ પૂર્વ અને વડોદરાની બેઠક જાહેર થવાની નહોતી, પરંતુ અમદાવાદ સરપ્રાઇઝલી અમદાવાદ પૂર્વની પણ બેઠક જાહેરાત થઈ અને વડોદરાની પણ જાહેરાત થઈ। પરંતુ રાજકીય રીતે જો વાત કરવામાં આવે તો આના જે ગણિત છે અથવા તો આના માયને છે તે ખૂબ મોટા હોઈ શકે છે, કેમ કે સીધો જ્યારે બળવો છે તે જ્યોતિબેને કર્યો છે, સીધી પોતાની વાત તેમણે કરી છે અને તેમને જે નારાજગી છે વડોદરાનો વિકાસ નથી થતો આ વાત છે તે ગઈકાલે પણ જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરામાં હતા ત્યારે તેમણે વાત કરી હતી અને વડોદરાના વિકાસ અમદાવાદ અને સુરત જેવો નથી થયો તે પ્રકારની વાત થઈ હતી। हालांकि ये चौक्कस कही शकाय जगदीश के आज नाराजगी है मात्र रंजनबेनना नामनी पसंदगी पर नहीं परंतु घणी वातो छे, घणा मुद्दाओ छे कि जेने लईने तेमणे जे प्रदेश नेतृत्व हशे तेनी साथे वात करी हशे, जेने लईने तेमणे ज्यां पोते कही शकता हता। केम के ज्योतिबेननी वात करवामां आवे तो ज्योतिबेन वर्तमान समयमां पण लोकसभा क्लस्टर प्रभारी छे हता, एटले के ज्यां सुधी एમને सस्पेन्ड નથી કરવામાં આવ્યા ત્યાં સુધી તે લોકસભા ક્લસ્ટર પ્રભારી છે। તેમની પાસે વલસાડ, સુરત, બારડોલી આ ત્રણ લોકસભા છે અને અત્યાર સુધીમાં कोईपण प्रकारना शिस्तभंगना जे पगला छे ते वात नहीं आई। आ तमामनी वच्चे रंजनबेन द्वारा पण कोईपण वात नहीं कहेवामां आवी रही, तमामनी वच्चे सस्पेन्शन बाद भाजप द्वारा कोई वात नहीं कहेवामां आवी रही। आप जुओ कि भाजपमां भरती मेळा चालू छे। भाजपमां छेल्ला एक महीनामां भाजपनो ज दावो छे कि 47 થી 48 हज़ार लोकोने भाजपमां भेळववामां आव्या छे, चाहे विपक्षमांथी आम आदमी पार्टीमांथी आवता होय, कांग्रेसमांथी आवता होय, कांग्रेसना धारासभ्य होय, आपना धारासभ्य होय, परंतु ज्यां एक तरफ भरती मेळो छे त्यां भड़को पण छे अने ते शरूआत संस्कारी नगरी वडोदराथी थई रही छे ए स्पष्ट जोवा मळी रह्युं छे। बिल्कुल बिल्कुल किंजल, आभार आ तमाम माहिती आपवा माटे। तो भरती वच्चे आ मोटो भड़को अने ते पण पक्षना ज केडर वेजना एक कार्यकर्तानी साथे आ प्रकारनुं ज्यां तेमनुं मन दुख थतुं होय तो स्वाभाविक छे के शीर्ष नेतृत्वने अहींया जरूरथी विचारવું રહ્યું, કારણ કે પક્ષના જૂના કાર્યકર્તા પણ છે જ્યોતિબેન પંડ્યા।